મકરપુરા વિસ્તારમાં ફરી એક વખત ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું. આજરોજ મકરપુરા વિસ્તારમાં ફરી એકવાર ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું છે. એક અઠવાડિયામાં મકરપુરા વિસ્તારમાં ત્રીજું નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું છે. વડોદરા શહેરમાં ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રનો જાણે દોર ચાલી રહ્યો હોય તેમ આજે ફરી એકવાર વોર્ડ નંબર 19ની કચેરી ખાતે ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. અવારનવાર આવા ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર સાયબર કેફેવાળા કરી આપતા હોય છે, તો શું સાયબર કેફેને ઓથોરિટી આપવામાં આવી છે? જેને લઈને આજે દક્ષિણ ઝોન એએમસી સમીક જોશીએ જણાવ્યું હતું કે જન્મ પ્રમાણપત્ર સુધારો વધારો કરવાની સત્તા ફક્ત વડોદરા મહાનગરપાલિકાને જ હોય છે, પરંતુ સાયબર કેફેવાળા કેવી રીતે આ પ્રમાણપત્રોમાં સુધારા વધારા કરી શકે છે, જેને લઈને હાલ આજ દિન સુધી એક પણ સાયબર કેફેવાળાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો નથી. જેને લઈને આજે સમીક જોશી દક્ષિણ ઝોન એએમસીએ પોલીસ સામે આક્ષેપો કર્યા હતા. આ ટોટલ 7મું અત્યાર સુધીમાં પકડાયો છે જન્મ દાખલો ખોટો. એ ખૂબ જ ચિંતાનો વિષય હવે થઈ ગયો છે અને વોર્ડ નંબર 19માંથી આ ત્રીજો છે. હું અત્યારે લોકો માટે સારી કામગીરી થઈ રહી છે. લોકોની સુરક્ષાનો વિષય થઈને ઊભો રહ્યો છે, કારણ કે જન્મનો દાખલો નકલી બનાવવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને બનાવી આપનાર એનાથી વધારે ગુનેગાર છે. ચલો આપણે એવું માનીએ, જનતાને ખ્યાલ નથી, ઓછું ભણેલી છે કે કોઈ સ્વાર્થવશ એમણે કરાવવા માટે ગયું છે, પણ જે બનાવી આપનારનું નામ જ્યારે આપવામાં આવે છે અરજદાર દ્વારા કે ભાઈ મેં આ જગ્યાએ ગયો, આટલા રૂપિયા ખર્ચ્યા અને આટલું જન્મનો દાખલો બનાવવા માટે એમણે આ વ્યક્તિએ આ જગ્યાથી બનાવી આપી છે, આટલા રૂપિયા લીધા છે, પણ એમની સામે નામ અને સરનામું આપવા છતાં પણ એમની સામે કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી. એ જોઈને વધારે ચિંતા હવે અમને અમારા માટે થઈ રહી છે. અત્યારે પોલીસની કામગીરી તો મને એક જ વસ્તુ દેખાઈ રહી છે કે અમે તપાસ કરી રહી છે, બસ એ ડાયલોગ મારીને બેસી રહી. કેટલા સાયબરવાળાને પકડ્યા છે? જો પકડ્યા હોત તો જન્મના દાખલા આવા ખોટા બહાર આવ્યા ના હોત. અને માત્ર હવે તો જન્મ દાખલો નહીં, બીજા અન્ય દાખલાઓ પણ એવા સરકારી એ લોકો કેટલા બનાવી આપ્યા હશે, એ પણ એક ખૂબ જ ગંભીરતાનો વિષય છે. એટલે પોલીસ તંત્રે ખરેખર ખૂબ જ ગંભીરતાથી આ વિષયને લેવો પડશે. આમાં અમારો કોઈ અંગત સ્વાર્થ નથી, અમારો દેશની સુરક્ષાનો સવાલ છે. આ તો અમે 3 લેયર્સ ચેકિંગ સિસ્ટમ આધાર કાર્ડ માટે રાખી છે, ત્યારે વસ્તુ નજરમાં આવી છે અને પકડાઈ છે, અને એ વસ્તુને અમે અટકાવવા માટે સક્રિય પ્રયત્નોના ભાગરૂપે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી રહી છે, અમારા જીવના જોખમે અને અમારા સમયના ભોગે. પરંતુ તેમ છતાં પણ જો પોલીસ તંત્ર એમના ફરજના ભાગરૂપે જે આવે છે એ પણ જો ના નિભાવી શકતી હોય તો એ ખરેખર ફરજના ભાગરૂપે અમે જે કામગીરી કરીએ છીએ એ કરીએ કે ના કરીએ એવો સવાલ અમારી પર ઊભો કરવામાં આવી રહ્યો છે. તો અમે કરતા જ રહીશું, કારણ કે અમે કામ કરવાથી અટકીશું નહીં અને અમે કામ કરીશું જ. અમારા સુરક્ષાનો પણ સવાલ આવીને ઊભો રહ્યો છે, એના વિશે પણ અમે ચિંતિત છે, માટે અમે સુરક્ષાના ભોગે પણ અમે કામ કરી રહ્યા છીએ. सर प्रमाण पत्र निकलवाया नहीं, ये जो नाम चेंज करवाना था हमको, तो नाम चेंज करवाया हूँ. कहाँ पर? ये पवन धाम से एक दुकान है, आरबी देवाड़े नाम है उनका, रंजीत देवाड़े, उन पवन धाम मकरपुरा नियर वाइज बैकुंठ धाम सोसाइटी, ठीक ना. तो वहाँ से मैं ये नाम चेंज करवाया था, तो नाम चेंज करके हमको दिए. अभी कॉरपोरेशन में आया बच्चे 19 नंबर वार्ड में आधार कार्ड बनवाने के लिए, तो यहाँ पे मालूम पड़ा कि ये फर्जी है. तो साहब बोले कि ये फर्जी है, तो पुलिस स्टेशन में कॉल किए और आज मैं पुलिस स्टेशन में आके खड़ा हूँ उनके माध्यम से, कि मतलब कि हमको फर्जी बना के दिए, तो उनके वजह से मैं आज पुलिस स्टेशन में आके खड़ा हूँ. क्या लगता है ये किसकी बेदरकारी है, साइबर कैफे वाले की या क्या? अब इसमें सर हम कैसे बता सकते हैं, हमको पता होता कि नहीं ये फर्जी है तो मैं तो गया ही नहीं होता, बनवाया ही नहीं होता. अब इसमें किसका हाथ है, क्या है, क्यों लोग कर रहे हैं ऐसा, पैसे कमाने के लिए कर रहे हैं कि लोगों को झलने के लिए कर रहे हैं कि क्या कर रहे हैं, इसमें हम कैसे बता सकते हैं.